કેમ છો મારા વાલા વાલા મિત્રો? આજે આ ખાસ વિડીયો તમારા માટે થવાનો છે. કેમ કે એવી એક ભૂલ છે કે જે તમારે સુધારવાની છે અને સરકારી નોકરી મેળવવાની છે. એના માટે આપણે ડિટેલમાં મિત્રો થોડીક ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ તો હું તમને આ બધું કહેવા વાળો કોણ? તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2025ની અંદર 143.25 માર્ક્સ સાથે 289મી મારી રેન્ક હતી. એટલે કે હાલ ગુજરાત પોલીસ તરીકે ટ્રેનિંગમાં હું છું. તો મારા અનુભવના આધારે અને એક વર્ષ મેં જે ગુજરાત પોલીસની તૈયારી કરી, તો એ કઈ રીતે મેં તૈયારી કરી અને એવું તો મેં તૈયારી દરમિયાન કઈ કઈ ભૂલોને સુધારી કે જેના કારણે માત્ર એક વર્ષની અંદર મેં સરકારી નોકરી મેળવી. તો તમે હાલ સૌ મિત્રો તૈયારી કરી રહ્યા છો. ઘણા મિત્રો હાલ કંડક્ટરની તૈયારી કરતા હશે, અમુક મિત્રો સીસીની તૈયારી કરતા હશે, ઘણા મિત્રો કોન્સ્ટેબલની પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઘરે આનંદ કરતા હશે. તો જેને ઓછા માર્ક્સ થયા હશે એ નવી તૈયારી કરવી કે કેમ, એની આજે આપણે ડિટેલમાં વાત કરીશું. અને એક ભૂલ છે જે તમારે સુધારવાની છે કે જેના કારણે તમે મેરિટમાં તમારું સ્થાન લઈ શકો ગમે એ પરીક્ષામાં, એની આજે આપણે વાત કરવાની છે. મિત્રો, સૌ પ્રથમ આપણે ભૂલની વાત કરીએ કે એક ભૂલના કારણે સરકારી નોકરી આપણાથી છૂટતી હોય તો એ ભૂલ મિત્રો કંઈ નાના મોટી હોય નહીં. કંઈક તો એ ભૂલની અંદર ખાસ વિશેષતા હોય કે જેના કારણે ક્યાંક ને ક્યાંક એ એક ભૂલ આપણને ખાસું બધું એમ કે ટેન્શન આપી જતી હોય. તો એ મિત્રો ભૂલ છે પ્લાનિંગની. તમારો મિત્રો મારે ટાઈમ બગાડવો નથી. આપણે વધારે કઈ વાતો કર્યા વગર સીધી પોઈન્ટ ટુ પોઈન્ટની વાત કરીએ કે પ્લાનિંગની મિત્રો એક એવી ભૂલ છે કે જેના કારણે ક્યાંક ને ક્યાંક તમે સરકારી નોકરીમાં પાછળ રહી જશો. મિત્રો, ખાસ તમને કહી દઉં વિડીયોમાં આગળ છે તો પહેલો કે અત્યારે મિત્રો છે 21 જૂન એટલે કે યોગ દિવસ. અને યોગ દિવસ માટે અમે મિત્રો સવારમાં 4:15 ઉઠ્યા હતા. 4:15 સવારમાં મિત્રો મેં જાગ્યા હતા. 8 વાગ્યા સુધી મિત્રો મેં યોગ કર્યું, પછી નાસ્તો કર્યો, પછી તમારા માટે એક અલગ વિડીયો બનાવવાનો હતો એનું પ્લાનિંગ કર્યું, પછી આ વિડીયો શૂટ કરું છું. અત્યારે મિત્રો 12:35 થઈ છે. હજી જમવાનું પણ બાકી છે અને સવારમાં 4:15 ઉઠેલો છું. તો તમારા માટે આટલી મહેનત કરું એ બદલ લાઇક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ અને હાઈપનું બટન તમે હાલ ક્લિક કરી દેજો. ખાસ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મને પણ આવા ને આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે. મિત્રો, આગળ વાત કરીએ કે પ્લાનિંગની તમારી શું એવી ભૂલ છે કે જેના કારણે તમે સરકારી નોકરીમાં પાછળ પડી જાઓ છો. પ્લાનિંગમાં મિત્રો 4 થી 5 પ્રકારનું પ્લાનિંગ આવે કે તમારી મિસ્ટેક ક્યાં થઈ રહી છે એ તમારે ખાસ જોવાની છે. મિત્રો, આપણે એક એક પોઈન્ટની વાત કરીએ તો પહેલો છે તૂટક તૈયારી. આ તૂટક તૈયારી એટલે શું? તો મિત્રો, જેમ કે તમે હાલ કોન્સ્ટેબલની 2025માં મારા જે મિત્રો અમુક મારા જોડે તૈયારી કરતા હતા એમાં અમે લાગી ગયા. અમુક મિત્રો ઓછા માર્ક્સ આવ્યા અને રહી ગયા. એમને જો લગાતાર તૈયારી ચાલુ રાખી હોત તો એ 2026માં કોન્સ્ટેબલમાં લાગી ગયા હોત. પણ એમને રિઝલ્ટની વાટ જોઈ દિવાળી સુધી, એટલે કે 12મા મહિના સુધી, એટલે 12મો મહિનો પૂરો થઈ ગયો, પાછળ 6 મહિના વધ્યા. જ્યારે એમનું રિઝલ્ટમાં નામ ના આવ્યું ત્યારે ફરીથી તૈયારી કરવા લાગ્યા. અમુક મિત્રો રનિંગ ચાલુ ના કરીને રનિંગમાં ફેલ થયા તો પછી એમને કોન્સ્ટેબલ આપવા ના મળી. અમુક મિત્રો હાલ આ કોન્સ્ટેબલમાં ઓછા માર્ક્સ થતા હશે એટલે તૈયારી નહીં કરે અને જ્યારે ફરીથી કોન્સ્ટેબલ આવશે ત્યારે તૈયારી કરવાનું ચાલુ કરશે. તો એ મિત્રો તમારી મેન ભૂલ છે કે તૂટક તૈયારી. મિત્રો, મારું માનો તો એવું યાદ રાખો કે જો એકવાર આપણે મેદાનમાં આપણે જો ઉતર્યા છીએ તો પછી લડે જ કરવાનું છે. આપણે જીત મેળવી અને પછી હથિયારને નીચે મૂકવાના છે. તમે એકવાર તૈયારી ચાલુ કરી તો તમારે રેગ્યુલર લાઇબ્રેરી જવાનું છે. મિત્રો, તમે રેગ્યુલર લાઇબ્રેરી જશો, તમે રેગ્યુલર સબ્જેક્ટના કનેક્ટમાં રહેશો તો જ તમને બધી રીતે તમે એક્ઝામ માટે તૈયાર રહેશો. બાકી તમે જો એક અઠવાડિયું પણ ઘરે જતા રહેશો અને પાછળ આવીને તમે જ્યારે વાંચશો ત્યારે તમને ખબર પડશે હું તો બધું ભૂલી ગયો છું, કશું મારા મગજમાં આવતું નથી. પછી ફરી તમે એકવારનું બધું વાંચો ત્યારે તમને પ્રોપર પહેલાં જેવું થાય. જે મિત્રો કોન્સ્ટેબલ આપીને ઘરે ગયા છે એ મારું માનો તો જેમને સારા માર્ક્સ થાય છે એમને તો ખાસ તૈયારી કરવાની છે કે સીસીમાં લાગી જાય, અને જેમને ઓછા માર્ક્સ થાય છે એમને મિત્રો ખાસ કંડક્ટરની તૈયારી કરવાની છે. કંડક્ટરની પરીક્ષા મિત્રો, કંડક્ટર પરીક્ષા મારા હિસાબે દિવાળી પહેલાં એટલે કે 3-4 મહિનામાં આવી જશે. અને કંડક્ટરની ભરતી બહુ મોટી છે અને કંડક્ટરમાં ખાસ તમને બહુ સારો ફાયદો થઈ શકે. કેમ કે કંડક્ટરનું મેરિટ થોડુંક નીચું બી રહેતું હોય અને 26,000નો પગાર હોય છે. જે સરકારી નોકરીમાં, બધી સરકારી નોકરીઓમાં બેઝિક પગાર તો આટલો હોય, તો 26,000 પગાર, ફિક્સ પગાર, બહુ સારું કહેવાય એમ. તો કંડક્ટરની તમે તૈયારી મિત્રો કરી શકો. હવે તૂટક તૈયારીનું મારો મિત્રો એવું કેવું છે કે તમે કોન્સ્ટેબલમાં બહુ હાર્ડ તૈયારી કરી છે તો હાલ તમે તૈયારીને છોડતા નહીં. તમે તમારી તૈયારીને ચાલુ રાખો. તમે ભલે કંડક્ટરને આપો, તમે નેક્સ્ટ કોન્સ્ટેબલની આપો, તમે નેક્સ્ટ પીએસઆઈની આપો, તમે સીસીની આપો. તમે જ્યાં સુધી એક પરીક્ષામાં સફળ ના થાવ
ત્યાં સુધી તમારે લાગ્યા જ રહેવાનું છે, તૈયારી ચાલુ જ રાખવાની છે. પછી મિત્રો આપણે વાત કરીએ એનાલિસિસની. એનાલિસિસનો મિત્રો બહુ મોટો રોલ હોય છે. કેવી રીતે? તો જેમ કે તમે તૈયારી ચાલુ કરી, તમે કંડક્ટરની તૈયારી ચાલુ કરી, તો ડાયરેક્ટ કંઈ ચોપડી લઈને બેસવાનું નથી. તમારે પહેલાં તો જોવાનું છે કે કયો એવો સબ્જેક્ટ છે જે કંડક્ટરમાં બહુ સારો પૂછાય છે. જેમ કે કમ્પ્યુટર રોકડીઓ 20 માર્ક્સનું પૂછાય છે, ગણિત રીઝનિંગ 10 માર્ક્સનું રોકડીઓ પૂછાય છે, ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ 2 થઈને 20 માર્ક્સનું પૂછાય છે. એ રોકડિયા માર્ક્સ છે તો મારે એને પહેલાં ટાર્ગેટ કરવાનું છે. ઇતિહાસ, ભૂગોળ, વારસો, કરંટ આવું બધું ભેગું થઈને 20 માર્ક્સનું પૂછાય છે, જે બહુ વિશાળ છે. તો એમાં વધારે ડીપમાં નથી ઉતરવાનું, માત્ર મેગા લેક્ચર જોવાના છે. તો એને મિત્રો એનાલિસિસ કહેવાય. પછી મિત્રો ખાસ જે કંડક્ટરની તૈયારી કરે છે એમને તો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો મારા ટેલિગ્રામની લિંક છે, જો મેં એમના માટે એનાલિસિસ કરીને મૂક્યું જ છે. તમે એ જઈને જોઈ લેજો કે કમ્પ્યુટરમાં 20 માર્ક્સના 2024માં કયા કયા પ્રશ્નો પૂછાયા છે, ગણિત રીઝનિંગના 10 માર્ક્સના પ્રશ્નો કયા ટોપિકમાંથી પૂછાયા હતા. તો એ તમારે ટોપિક પહેલાં કરવાના છે, બાકીના ટોપિક તમારે પછી કરવાના છે. તો એ પરીક્ષા માટેનું સચોટ એનાલિસિસ કહેવાય કે જે આગળની ભરતીમાં પૂછાયેલું છે એ તમે પહેલાં કરો, અને જે તમને એવું લાગે છે કે આ પૂછાય એવું નથી એ પાછળથી કરો. એ ખાસ તમે એનાલિસિસ કરી અને ભરતીને ટાર્ગેટ કરશો તો તમે એ ભરતીમાં 100% મિત્રો સફળ જશો. પછી મિત્રો ત્રીજા નંબરના પોઈન્ટની વાત કરીએ કે રિવિઝન. હવે મિત્રો રિવિઝનનો બહુ મોટો રોલ હોય છે. તમે એક ચોપડી 10 વાર વાંચો અને 10 ચોપડી એકવાર વાંચો, અને પછી કોઈ પણ એક્ઝામ આપશો તો જે એક ચોપડી વાંચીએ છે 10 વાર એ મિત્ર જ સફળ જશે. તો મારો કહેવાનો મતલબ મિત્રો એટલો છે કે તમે કોઈ પણ ભરતીની તૈયારી કરતા હોય તમે વધારે મટીરિયલ ના યુઝ કરો. જો તમે 2026માં કોન્સ્ટેબલ આપ્યું ને જે મટીરિયલ વાંચ્યું હોય તો ક્લાસ 3 માટે મોસ્ટલી સિલેબસ સેમ હોય તો એનો એ જ મટીરિયલ વાંચો. તમે ઇતિહાસ, ભૂગોળ, માર્ક્સા માટે જે કર્યું હોય એનું એ જ કરો. તમે ગણિત રીઝનિંગ માટે જે કર્યું હોય એનું એ જ કરો. તમે મટીરિયલ ના બદલાવો. અહીંયા તો કેવું થાય કે 2025માં એક મિત્રને ઓછા માર્ક્સ આવે ગણિત રીઝનિંગમાં, એણે નીરજ ભરવાડ સરનું કર્યું હતું, તો પછી એને 2026માં બકુલ પટેલ સરનું કર્યું. 2026માં ઓછા માર્ક્સ આવ્યા તો હવે હેમંત શાહ સરનું કરશે. એવું ના કરો મિત્રો. તમે જે સર તમને સારા લાગે, જ્યાંનું કન્ટેન્ટ તમને સારું ફાવે એ એકનું એક પકડી રાખો અને એનું એ જ કન્ટેન્ટ તમે રિવિઝન કરો. તમે જે પણ ચોપડી વાંચો એનું એ જ રિવિઝન કરો. 5-7 વાર મિત્રો તમે સિલેબસને રિવિઝન આરામથી કરી દો એટલે તમે એ ભરતીની અંદર 100% સફળતા મેળવો જ. પછી મિત્રો છેલ્લે ચોથા નંબરના પોઈન્ટની વાત કરીએ એ છે મોક ટેસ્ટનો. મિત્રો કોઈ પણ ભરતી હોય લગભગ 90% એવા વિદ્યાર્થીઓ છે કે જે મોક ટેસ્ટ આપતા જશે. 10% એવા વિદ્યાર્થીઓ છે કે જે વગર મોક ટેસ્ટે ભરતીમાં પાસ થઈ જાય, બાકી કોઈ પાસ થઈ શકતું નથી. આ 2026માં તમે કોન્સ્ટેબલ આપી હોય તો તમને ખબર હશે કે મને ઘણા મિત્રોના મેસેજ આવ્યા. તમે આ સ્ક્રીન ઉપર જોઈ લો, લગાવું છું 1-2 મિત્રોના મેસેજ કે નંદીશભાઈ અમે ખાલી નાના મોટી 2-4 ભૂલો કરી એના કારણે અમારે માર્ક્સ કપાઈ ગયા. અમુક એવું કહી રહ્યા છે કે મારે ઈ કરવાના રહી ગયા ઉતાવળમાં. તો આવી જે નાની નાની ભૂલો હોય છે એ તમને મોક ટેસ્ટના આધારે તમે ભૂલો સુધારી શકો. મેં મિત્રો કોન્સ્ટેબલમાં 2025માં લાગ્યો ત્યારે મેં 27 થી 30 મોક ટેસ્ટ 200 માર્ક્સના આપ્યા હતા. તો ખાસ મિત્રો તમે કોઈ પણ ભરતીની તૈયારી કરતા હો તો પ્લાનિંગ બનાવો. પ્લાનિંગ બનાવ્યા પછી તૂટક તૈયારી ના કરો. તમે લગાતાર તૈયારી કરો. તમે પેપરનું પરીક્ષાનું એનાલિસિસ કરીને તૈયારી કરો. તમે તૈયારી કર્યા પછી ખાસ રિવિઝન ઉપર ફોકસ કરો, અને ખાસ છેલ્લે તમે રિવિઝન થઈ જાય તો તમે મોક ટેસ્ટ આપો. 10 થી 15 કે 20 મોક ટેસ્ટ મારા હિસાબે તમે કોઈ પણ ભરતીને આપી દો તો એ ભરતીમાં તમારા લાગવાના ચાન્સ 100% વધી જાય. જે તમે 2-5 માર્ક્સ માટે રહી જાઓ છો એમાં જો તમે 10 ટેસ્ટ આપ્યા હોય તો 20 આપો, 20 આપ્યા હોય તો 30 આપો. તમે જેમ મોક ટેસ્ટ વધારે આપશો એમ જ તમે પરીક્ષામાં વધારે સ્કોર કરવાના લાયક બની જશો. તો મારા હિસાબે તમારે મોક ટેસ્ટ આપવા જોઈએ. અને બસ મિત્રો, સૌ મિત્રો તૈયારી કરો. આ નાની નાની ભૂલો છે તમે સુધારો, અને આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી તમારા કઈ પરીક્ષા રિલેટેડ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો. તમે ખાસ કઈ ભરતીની તૈયારી કરી રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં જણાવજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ. અને ખાસ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, હાઈપ અને વિદ્યાર્થી મિત્રો સુધી શેર એ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.